લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું મસ્તી કાનું આ જોવો 3-4 બટન વાળું ટી શર્ટ પહેરીને હાર્દિક સ્વાગત કરું છું. ચાલો ચાલો જોક સાંભળવા આવ્યા છે લવરિયા. જોક્સ ની શરૂઆત કરીએ. હું કેવી લાગુ છું ને? તો કઈ ઘટતું જ નથી ને. તમે એમ કહેતા હતા સ્લીવલેસ પહેર ને ત્યારે બહુ બધું તારું સરસ લાગે છે. તો ભલે હાલો સાંભળો શું જોક્સ. એક 2 મિનિટમાં આખું થિયેટર ખાલી થઈ ગયું. કઈ રીતે ખબર છે? લવરિયાઓ, એકવાર 2 મિનિટમાં આખું થિયેટર ખાલી થઈ ગયું. સિનેમા હોલમાં એક યુવતી સિનેમા હોલનો મેનેજર હોય ને એની સામે ભરી બંદૂક પિસ્તોલે અંદર ગઈ અને પિસ્તોલ આમ જ તાકી. કોની સામું? તો કે સિનેમા હોલનો ઓલો મેનેજર હોય ને એની સામું. અને એને કીધું, હલે મેનેજર, મારો ઘરવાળો કોઈક બીજી સ્ત્રી હારે પિક્ચર જોવે છે, તો તું એક કામ કર, એને જલ્દી બહાર કાઢ, નહીતર હું આ ગોળી તને મારી દઈશ. એટલે સિનેમા હોલ વાળો મેનેજરે ધ્રુજતા ટીવીની સ્ક્રીન બંધ કરી દીધી થિયેટરની અને એવી જાહેરાત એનાઉન્સમેન્ટ કરી કે ભાઈ જે બીજી સ્ત્રી સાથે પિક્ચર જોવા આવ્યા હોય એવા પરણેલા પુરુષ પિક્ચરની થિયેટરની બહાર નીકળી જાય. જોતા 2 મિનિટમાં આખું થિયેટર સાફ થઈ ગયું. એની માને બધા પરણેલા જોતા. એની ઘરવાળી આમ માથું ખંજવાળે કે આમાં ગોળી કોને મારી? મારો ઘરવાળો ક્યાં ગોતું આમાં? ખરી ફાઇટનાસ. માણાને આજકાલ પોતાની બાયડી હારે પિક્ચર જોવાનો ટાઈમ નથી. એમાં કંટાળા આવે છે, આળા આવે છે. હમણાં બાજુવાળા બબીતા ભાભી કે હાલો ને જરાક પિક્ચર જોતા આવી અને જરાક નાસ્તા પાણી કરતા આવી હે એની માને થિયેટરમાં. તો મારા બેટા હમણાં ઉપડે એમ છે. હા, એક બેન છે ને રોજ બેંકમાં જાય અને એના ઘરવાળાને જોયા રાખે. એટલે બેંકના સાહેબને એમ થયું કે આ બેંકમાં આનો ઘરવાળો કોણ છે? આ બેનને કઈ કામ નથી, રોજ કેમ બેંકમાં આવીને બેઠા રહે? લાઈને પૂછું. એટલે મેનેજર કે કેમ બેન અહીંયા રોજ આવો છો? અમે તો કોઈ તમારા ઘરવાળા નથી, કોને જોવો છો રોજ? તો એ બેન કે જો ઓલા બારે પટ્ટાવાળા બેઠા ને ભાઈ મનહરલાલ, એ મારો ઘરવાળો છે, એની મંગેતર છું. તમને ખબર છે ઓલા કોહલી, જાડેજા, ઓલો રોહિત ક્રિકેટર, આ બધા જયારે રમતા હોય ને ગ્રાઉન્ડમાં ક્રિકેટ, ત્યારે એમની ઘરવાળીઓ આવીને એને જોવે, મોટિવેશન આપે, એટલે એ લોકો ક્રિકેટ જીતી જાય. હું મારા પટ્ટાવાળા ઘરવાળાને મોટિવેશનલ આપવા આવી છું, એટલે તરત મેનેજર બની જાય પટ્ટાવાળામાંથી. એટલે રોજ હું એને જોયા કરું છું. થોડીક આવી અંધશ્રદ્ધાથી બચીને રહેજો કે દૂધ પીવાથી તમારા શરીરનો વિકાસ થાય. તો બિલાડી પાતળી કેમ છે? ચાલવાથી ચરબી ઓછી થાય. તો હાથીનું વજન કેમ ઘટ્યું નહીં? તરવાથી તમારું શરીર પતલું પડે. તો માછલી કેમ જાડી ન થઈ, પતલી એવી જ રહી? સમજાઈ ગયું? દરરોજ સવારે વહેલા જાગવાથી તમારા ઘરમાં બરકત આવે, પૈસાવાળા થાવ. છાપાવાળો રોજ સવારે વહેલો ઉઠે છે, તો કેમ BMW લઈને નથી ફરતો? એટલે ઓછું વિચારો અને ઓછી ચિંતા કરો. એકવાર અડધી રાતના લગ્નના 5 વર્ષ પછી ઘરવાળી અને ઘરવાળાને ઊંઘ નહોતી આવતી. એટલે બંને ચોર વિશે વાત કરતા હતા કે ચોર કેવા હોય, ચોરી કરીને લોકોનું દિલ પસ્તાતું હોય કે નહીં. ઘરવાળો કે અરે ગાંડી, ચોરી કરીને બહુ દિલ પસ્તાય પાછળથી. તો એની ઘરવાળી છે ને 2:30 વાગે રાત્રે રોમેન્ટિક થઈ ગઈ. ઘરવાળાને આમ પંપાળીને કે તમને ખબર છે લગ્ન પહેલા તમે મારી નીંદર, મારું દિલ બધું ચોરી કરી હતી. ઘરવાળો કે એટલે તો હું પસ્તાવું છું કે મેં આ ક્યાં ચોરી કરી? ભાવલાએ કીધું, હું જમવા બેસું અને મારી વહુ મારી તરફ વેલણ રાખી. તો એનો ભાઈબંધ રમલો કે કાંઈ અલ્લા, તારી તરફ આમ વેલણ હું કામ રાખે છે? તો કે કાંઈ નહીં, એકવાર બાજુવાળા બબીતા ભાભી મને જમવાનું દઈને ગયા ને તો મેં એના બહુ વખાણ કર્યા, અને આ ગાંડી રોજ રાંધીને દે ને તો કોઈ દી વખાણ નથી કરતો, એટલે હમણાંથી વેલણ રાખે છે. મારે જમીન ઊભો થાવ ને પેલા વખાણ કરીને પછી ઊભું થવાનું. ભૂલમાં પડોશણના વખાણ શું થઈ ગયા કે ઘરવાળીઓ શંકા કરે. હવે તમારા ઘરવાળા બાઈ તમારે એકના ખર્ચા માંડ ઉઠાવતા હોય, એ હું કામ બીજી હારે ચાલુ થઈ? તમારે એક હારે લગ્ન કરીને ઘર સંસાર માંડીને આટલા પસ્તાતા હોય, એ બીજી વાર કોઈ દી ભૂલ કરે આવી? ના કરે ને. નોનસેન્સ. એક ક્લાસમાં બધાય છોકરા
કાજલીને ફઈ 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 કહીને ચીડવતા હતા. કાજલી ખારી થઈને મોટા મેઇન પ્રિન્સિપલ સાહેબ પાસે ગઈ. એ કે પ્રિન્સિપલ સર, મને મારા આખા ક્લાસના બધાય છોકરા ચીડવે છે ફઈ ફઈ કરીને. એટલે પ્રિન્સિપલે કીધું, હાલો ક્લાસમાં જે કાજલને ફઈ ફઈ કહેતા હોય ને જરાક ઊભા થાવ તો. બધાય ઊભા થઈ ગયા. એક ભાવલો ઊભો ન થયો. એટલે સર કે કેમ એલા તું ઊભો ન થયો? તો કે હું તો ફુવા છો ને, હું શું કામ ઊભો થાઉં? મેં એને ફઈ કીધું નથી. એક સરસ મજાનું 5 સ્ટાર હોટલમાં ફંક્શન રાખ્યું હતું પટેલ લોકોએ. એમાં કેટલા બધા માણસો જમવા આવી ગયા હો, ધાયરા મુજબના. એટલે પટેલના ભાઈને એમ થયું કે આ આટલા બધા કેમ આવી ગયા? આપણે આટલા બધાને બોલાવ્યા નહોતા. એક આઈડિયા વાપરી આટલા બધાને જમાડવા. આટલો તો આપણે ઓર્ડર ન થાય કેટરસ વાળાને. એને કીધું છોકરા પક્ષ તરફથી આવ્યા હોય બધા આ બાજુ વયા જાય. એટલે થોડા ઘણા આ બાજુ વયા ગયા. પછી પટેલના ભાઈ કે છોકરી પક્ષ તરફથી આવ્યા હોય બધા આ બાજુ વયા જાય. તો અડધા આ બાજુ વયા ગયા. પછી અડધા ટેબલ નીચે ઘરી ગયા હતા. તરત જ જે છોકરી ને છોકરા વાળા બાજુ ગયા ને એ બધા એને માર્યા. તો એ કે અમને મારો છે શું કામ? તો કે અરે ગાંડાવ, આ છે ને એક પટેલના સર રિટાયરમેન્ટ થઈ ગયા, એની આ પાર્ટી છે. આ કોઈ લગ્નની પાર્ટી નથી એટલે તમને માર્યા. છોકરી છોકરાવાળા પક્ષમાં આગા ગયા, ટેબલ નીચે વયા ગયા ને એ સાચા હતા. એક માએ એની છોકરીને માર્કેટમાં શાક બકાલું લેવા મોકલી. છોકરી શાક બકાલું લઈને આવી, પણ 3-4 કિલો પાકી કેરી લઈને આવી. એ કેસરો મસ્ત. એના મમ્મી કે અલી, મેં તને આટલા બધા પૈસા નહોતા આપ્યા, આ કેરી અત્યારે મોંઘી હોય ગામમાં, તું શું કામ લાવી? કે મમ્મી, મેં મારા પૈસાની નથી લીધી કેરી, મને તો બાજુવાળા આંટીએ પરાણે આપી કેરી. મમ્મી કે હે, એ કેટલી હારી? તો કે મમ્મી તો એમ કહેતા હતા કે આ કેરી તું લઈ જા બટા, આ કેરી મને તારા પપ્પાએ જ લઈ દીધી છે અને મારી પાસેથી 1 રૂપિયો નથી લીધો. એટલે મને એમ થયું લાઈને એના છોકરા છે ને ભલે ખાતા બિચારા 2-3 કિલો દઈ દો. એની મમ્મી કે તમે ભલે બિચારા, પણ આ તારો બાપ બિચારો નહીં રહે. આજે એવો મારું ને કે ગામની ભાભીઓને પાડોશણને કેરીઓ ખવડાવે છે મારા બેટો. એક વરાછા સુરતમાં એક છોકરો રહેતો હતો. હવે એની પાસે ગામડે જમીન મકાન કાંઈ નહોતું, તોય એની સગાઈ થઈ ગઈ. ઐશ્વર્યા રાય જેવી એને છોકરી મળી. એટલે બધા ગામડાના માણસોએ પૂછ્યું કે લે, આને નથી ખેતીવાડી, નથી કાંઈ જમીન, તો કેમ આને તમે દીકરી આપી? તો એનો બાપો કે એની પાસે આવા શેર બજારના તૂટતા ભાવોમાં પણ શેર લેવાની તેવડ છે. એનો મતલબ એમ કે આગળ જતા આ છોકરો કંઈક મોટું નામ કમાશે, બહુ મોટો કંઈક બનવાનો છે, એટલે દીકરી દઈ દીધી. હા, જુગારી અમને. ભાવલો જાડો પાડો મોટો ફાંદાડો એક વખત રોડ ઉપર હાલતો હતો. એને એક બોર્ડ ઉપર વાંચ્યું કે એક જ દિવસમાં 5 કિલો વજન ઉતારો. એક જ દિવસમાં 5 કિલો વજન ઉતારો, ફક્ત 1500 રૂપિયામાં. ભાવલાએ ફટફટ 1500 રૂપિયા આપી દીધા. અને ભાવલાનો વારો આવ્યો ને એ ક્લાસમાં, ત્યાં જઈને સાહેબે કીધું કે જો ઓલા માળિયા ઉપર 5 કિલોનું પડ્યું છે વજનનું, હેઠું ઉતાર ત્યાં ચડીને. ભાવલાએ ઉતાર્યું, પછી કીધું જોયું ને, એક જ દિવસમાં 5 કિલો વજન ઉતાર્યું તમે. બિચારો ભોળો માણસ ધૂ બની ગયો. 1500 પાછા ન દીધા, મારી કાઢ્યું. એકવાર એક ઘરવાળીએ કીધું કે આજે કામવાળી બાએ નોકરી મૂકી દીધી, મને એની બહુ યાદ આવે છે. ઘરવાળો કે હા, મને એની બહુ યાદ આવે છે, બિચારી બધું કામ કરતી હતી, ક્યાં ગઈ હશે? તરત ઘરવાળીએ છૂટું વેલણનું ઘા કર્યું એના ઘરવાળા ઉપર. તમારા લખણને લીધે જ ક્યાંક વહી ગઈ લાગે છે, અને હવે બોલ કરો છો, જાઓ બીજી ગોતી આવો. ઘણી વાર કામવાળી કામ મૂકીને જાતી હોય ને એટલે ઘરવાળીઓ એવું કે તું 3 દી રજા ઉપર જાસ, તારા શેઠનો નાસ્તો કોણ બનાવશે, તારા શેઠનું સંડાસ બાથરૂમ કોણ સાફ કરશે, તારા શેઠનું ટિફિન કોણ તૈયાર કરશે, તારા શેઠને ટાઈમ ટુ ટાઈમ જ્યુસ અને દવા કોણ આપશે, હું કઈ રીતે કરીશ? એટલે કામવાળી કે મારે તો લગ્નમાં જવું છે ગામડે, તમે કહેતા હોય તો હું ભેગા શેઠને જ લઈને જાઉં મારી ભેગા.
પૈણી તમે છો, તમે આટલું કામ કરો ને. એકવાર ભાવલો અગાસી ઉપર ચડ્યો તો સામે વાળે બબીતા ભાભી પણ અગાસી ઉપર ચડ્યા. એ વાંકા વળીને હેઠેનું બધું દેખાય એમ એક એક પાપડ સુકવતા ગયા અને ભાવલા સામું જોતા ગયા. એક એક સુકવતા જાય ભાવલા સામું જોતા જાય અને ભાવલાના દિલના ધબકાર આમ ધબ 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 વધતા જાય અને એનું હૈયું આમ જોર જોરથી મુલાળા મારે કે આ હા. તરત જ ભાભીએ બધા પાપડ સૂકવી દીધા અને ઊભા થઈને બોલ્યા, હે ભાવલા, મેં બધા પાપડ ગણેલા છે, જરાય ચોરી કરવાનું વિચારતો નહીં. ભાવલો કે હું મારા મગજની વાત ઠોકો છું. એ કે હું ગણતી જાતી હતી ને તાર હામું જોતી હતી, નક્કી અહીંયા ઠેકીને ચોરી કરવા આવતા નહીં, બધા પાપડ ગણ્યા છે એમ કરીને હેઠે આવેલા જ. તરત ભાવલો કે ભમરાળી ઈ હુકવા આવી હતી. લગ્નના શરૂઆતના દિવસોમાં નવી નવી સગાઈ થઈ હોય અને તમે ઘરવાળીને એમ કહો ગાંડી, પગલી, ગાંડી, તો એને બહુ ગમે, બહુ વાલું વાલું લાગે. અને લગ્નના 1-2 વર્ષ પછી તમે એને ગાંડી કહો ને તો એમ કે મને ગાંડી કીધી છે ને તો તમારા ખાનદાનમાં કોણ કોણ ગાંડું છે ને બધું ગણાવી દઈશ. મને ગાંડી નહીં કહેવાનું, ગાંડી તો તમારા હારે લગ્ન કરીને થઈ ગઈ. અમારા વેજ ઓવર્સ હોય તમારા હારે લગ્ન કરીને. એટલે લગ્ન પહેલા ગાંડી શબ્દ સારો લાગે, લગ્ન પછી ને એવું કેમ? કોકે સાચું જ કીધું છે, પતિ અને પત્ની બંનેના વિચારમાં ઘણો તફાવત છે. ઘરવાળો ઘરવાળીને 5 મિસ કોલ કરે ને એટલે ઘરવાળી આમ જોઈને કે ખબર નહીં શું થયું હોય છે આને, કર્યા. અને ઘરવાળી ઘરવાળાને 5 મિસ કોલ કરે ને તો પતિ એવું વિચારે કે હે ભગવાન, ખબર નહીં આજે મારું શું થશે. આટલો ફેર હોય. ઘરવાળી એમ કે કોને ખબર આને શું થયું હોય છે, અને ઘરવાળો એમ વિચારે હે ભગવાન આજે મારું શું થશે. હા, ઉપરા ઉપરી મંડી પડી, 5 મિસ કોલ માર્યા. બીકણા બાયડીથી બીવે ને ઈ બાયલા અને બાયડીથી નો બીવે ને ઈ ભાયડા. તમે તમારી ઘરવાળીને સાચવો, રાણીની જેમ સાચવો, માથે મૂતરાવો, છાતીએ મૂતરાવો. પણ અમુક જગ્યાએ ઘરના વહીવટમાં એને ન બોલવાનું હોય કે એને વચ્ચે ટાંગો ન લડાવવાનું હોય. એમ કે જાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો તો તમે મૂકી આવો. તો મિત્રો તમે બંગડી પહેરી લેજો. તમે બંગડી પણ ન પહેરતા, કેમ કે આજે જે બંગડી પહેરીને તાળી પાડે છે ને ફઈબા, એ પણ એના મા બાપને સાચવીને બેઠા છે. તમે તો એમાં પણ ના આવો. એક પત્નીએ પડોશીના ભાભીને કીધું કે મને તમારું વેલણ આપો ને, મારો ઘરવાળો ઘરે આવ્યો છે ને મારે વેલણ જોતું છે. તો એ બેન કે મારો ઘરવાળો હમણાં આવે જ છે, 5-10 મિનિટ મને દઈ જાજો વેલણ. એટલે પછી આ બેને પૂછ્યું ને તો કે તો ગરમ ગરમ રોટલી ખાવી હોય ને એટલે બે વેલણ મારું કે ક્યાંક મળતું નથી. પણ અમે સમજી ગયા કે હું ખાવું છે. એટલે આવું થાય મિત્રો. પુરુષો હંમેશા માર ખાતા જ રહેતા હોય. નાનપણથી જન્મ લઈને ત્યાં માના માર ખાય, બાપના ખાય, દાદા દાદીના ખાય, મેણા ટોણા હાથી ઘોડા, અને પૈણા પછી ઘરવાળીના, અને ગયડા થાય એટલે એના દીકરા ને દીકરી મેણા ટોણા મારે. એટલે આ લોકોએ હું મેણા ટોણા ખાવા જિંદગી લીધી છે. એના કરતા જુનાગઢ વયા જાઉં, શાંતિથી રહેશો. જ્યાં જેના જેટલા બધા પરિવાર હોય ને એ જ વધારે દુઃખી હોય. સુખી કોણ છે દુનિયામાં? જેનું કોઈ નથી ને એના ભગવાન હોય, પરમેશ્વર હોય, અલ્લાહ હોય. જેના જાજા બધા હોય ને એ દુઃખી છે. જો હું દુઃખી છું, મારું કોઈ નથી. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો ને આજથી મારા થઈ જાઓ. બાય બાય, લવ.